સમાચાર ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। સર્કિટ હાઉસ ખાતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર છે। ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી સર્કિટ હાઉસ પહોંચ્યા છે। બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા છે। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સર્કિટ હાઉસ ખાતે અત્યારે હાજર છે। તો આવતીકાલે મંત્રી મંડળનું વિસ્તરણ, જો કે ફોન તો આજે રાત્રે જ રણકવા લાગશે। કોનો નંબર લાગશે, કોણ ઇન થશે, કોણ આઉટ થશે, લગભગ રાત્રે મોડી રાત સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે ને આવતીકાલે સવારે બધા જ નવા વાઘા પહેરીને પહોંચી જવાના છે મહાત્મા મંદિર ખાતે, કારણ કે શપથ વિધિ સમારોહ યોજાવાનો છે અને જેને લઈને જ જેપી નડ્ડા અત્યારે પહોંચી ચૂક્યા છે ને તમામ દિગ્ગજ નેતાઓ પણ અત્યારે જેપી નડ્ડા સાથે પણ તેઓ જોવા મળી રહ્યા છે। હિંમતનગરના ધારાસભ્ય હોય કે પછી અન્ય પણ ધારાસભ્યો ત્યાં અત્યારે હાજર છે। ગોધરાના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે। તો મીટિંગોનો દોર એક તરફ ચાલી રહ્યો છે। બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ પણ અત્યારે હાજર ત્યાં જોવા મળી રહ્યા છે। જેપી નડ્ડા સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે અને તમામ લોકો સાથે તેઓ મળી પણ રહ્યા છે નડ્ડા। તો જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં હાજર છે, પરંતુ બધાની નજર અત્યારે અને ખાસ કરીને વાત એ છે કે કોનો નંબર લાગશે, કોણ ઇન કોણ આઉટ। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, હવે બસ છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે। જો કે આજની રાત આમ તો કહેવાય છે જ્યારે ચૂંટણી સમય કહેવાતો હોય છે કે કતલની રાત હોય છે, પરંતુ કોના માટે ઉત્સાહ, કોના માટે નિરાશા લઈને આવવાની છે ને અત્યારનું શું અપડેટ છે? જી બિલકુલ, સવારથી વાત કરીએ તો સવારથી આ મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચા ચાલતી હતી તેમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મહાત્મા મંદિર ખાતે આવતીકાલે 11 વાગે આ મંત્રીમંડળના વિસ્તરણનો શપથવિધિ સમારોહ જે છે તે યોજાવાનું છે। તે અંતર્ગત અત્યારે હાલ તો જેપી નડ્ડા, જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના છે, તેમનું ગુજરાત આગમન થઈ ચૂક્યું છે। અત્યારે હાલ તેઓ સર્કિટ હાઉસ ખાતે બિરાજમાન છે અને ત્યાંથી ટૂંક સમયની અંદર સીએમ હાઉસ તરફ રવાના થવાના છે અને આ પ્રકારના અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વચ્ચે જે રાજભવનથી કાફલો જે છે તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લેવા માટે થઈ અને અમદાવાદ એરપોર્ટ તરફ પહોંચી ચૂક્યો છે। ત્યાંથી ટૂંક સમયની અંદર હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લઈ અને તેઓ રાજભવન ખાતે પહોંચશે અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે રાજભવન ખાતે જશે અને તેમાંથી જે આવતીકાલે શપથ લેનારા મંત્રીઓ જે છે તેમના નામોની યાદી જે છે તે સુપ્રત કરશે। તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભોજન જે છે તે પણ થવાનું છે। તેમાં અપેક્ષિત એટલે કે જે મંત્રીમંડળના 16 જેટલા અત્યારે હાલ મંત્રીઓ જે છે તેમનું ભોજન જે છે તે ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ થવાનું છે। તેમાંથી 16 જેટલા જે મંત્રીઓ જે છે તેમને રાજીનામા આપી દીધા છે। આ પ્રકારનો અપડેટ અત્યારે ગૌતમ, અન્ય એક અપડેટ પણ આપણી પાસે આવી રહ્યું છે કે શપથ વિધિની છેલ્લી ઘડીની આ તૈયારીઓ ચાલી રહી છે। મહાત્મા મંદિર ખાતે શપથ વિધિની તૈયારીઓ ચાલી રહી છે અને અગત્યની વાત એ છે કે સ્ટેજ પર 20 નવી ખુરશીઓ મુકાઈ છે અને પ્રથમ હરોળમાં 18, પાછલી હરોળમાં 2 છે। અપડેટ મેળવીશું ગીતા પાસેથી। જી ગીતા, ખુરશીઓની સંખ્યાના આધારે કહી શકાય કે કેટલા લોકો કાલે શપથ લેવાના છે? હજી પ્રાથમિક અંદાજો ચોક્કસ લગાવી શકાય। સંધ્યા પણ અગાઉની મિનિસ્ટ્રીમાં પણ આવતું હતું, જ્યારે વિજય રૂપાણીની મિનિસ્ટ્રી શપથ લેવાની હતી ત્યારે પણ આ પ્રકારે એક મીડિયા કર્મી તરીકે અમે ખુરશીઓ ગણી હતી, પરંતુ પછી બાદમાં ખુરશીઓ મુકાઈ ગઈ હતી। જોકે એ સમયનું સ્ટેજ અલગ હતું, કારણ કે રાજભવનનું હતું, તેની ખુરશીઓ અલગ હતી। અહીંયા જે પ્રકારે ખુરશીઓ ગોઠવાઈ છે એટલું જ નહીં, સુવ્યવસ્થિત કરાઈ છે અને સાફસૂફી કરાઈ છે એ તો મને નથી લાગતું કે આનાથી વધારે ખુરશીઓ ઉમેરાય। હું કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળના દ્રશ્યો બતાવે। જો આપ જોઈ શકો છો કે આ તમામ જે ખુરશીઓ છે, આ આગલી હરોળમાં આ 18 જેટલી ખુરશીઓ છે અને પાછલી આ હરોળ છે, આપ જુઓ છો અહીંયા 2 ખુરશીઓ છે। આ 2 ખુરશીઓ છે જે પાછલી હરોળમાં છે। એટલે સીએમ અહીંયા બેસે તો એના જે એડીસી છે, તેના જે સિક્યુરિટી ગાર્ડ છે, તે આ પાછળની 2 ખુરશીઓમાં સીએમની પાછળ બેસશે। એટલે પાછળ જે ખુરશીઓ મૂકી છે એવું લાગી રહ્યું છે કે એ જે સીએમ સિક્યુરિટીની હોઈ શકે છે, એમના એડીસીની હોઈ શકે છે, તેમના જે સ્પેશિયલ એમની સાથેના જે સુરક્ષાકર્મી હોય એની હોઈ શકે છે અને આગળ જે છે તે 18 જેટલી ખુરશીઓ છે। આમ ટોટલ 20 જેટલી ખુરશીઓ છે। પ્રાથમિક અંદાજ ચોક્કસ લગાવી
લગાવી શકાય કે એક સરખી ખુરશીઓ છે, કારણ કે પછી આ કોઈ ફાલતુ પ્રસંગ નથી, કોઈ નાનો પ્રસંગ નથી કે કોઈ પણ ખુરશીઓ લઈને તમે મૂકી દઈ શકો. પણ હું એક બીજી બી વાત કરીશ સંધ્યા, કે અન્ય ખુરશીઓ હું આપણે ડાબી બાજુ મારા કેમેરામેનને વિનંતી કરીશ કે આ પેટી પેક ખુરશીઓ અહીંયા પડેલી છે ઓલરેડી, પરંતુ એ સ્ટેજ ઉપર લગાવાઈ નથી, પરંતુ એ પડી છે ખરી અહીંયા મહાત્મા મંદિરમાં જ્યાં આ સ્ટેજ રેડી થઈ રહ્યું છે. આપ જુઓ છો કે રેડ કાર્પેટ અહીંયા બિછાવાઈ રહી છે અને હાલ સ્ટિચિંગ થઈ રહ્યું છે લાસ્ટ મોમેન્ટ પર. તો જો આ ખુરશીઓ જે છે એ ઘણી બધી ખુરશીઓ હજી પણ પડી છે, પેટી પેક છે, પરંતુ સાફ સૂફી કરીને સજાવાઈ હોય એવી 20 જ ખુરશીઓ છે. અન્ય દ્રશ્યો પણ બતાવવા માંગીશ. ખુરશી મૂકવા માટેની જગ્યા છે કે નહીં, કે પછી એક લિમિટેડ જ આ સ્ટેજ છે, બીજી ખુરશી આવી ન શકે, એડ ઓન ન થઈ શકે? જો હાલ હું કેમેરામેન વિનંતી કરીશ કે તમને સ્ટેજની સાઈડ બતાવે એટલે આપને જગ્યાનો અંદાજ આવશે. જો મૂકવી હોય તો મૂકી શકાય, પાછળની સાઈડ મૂકી શકાય ખુરશીઓ, કારણ કે પાછળની બાજુ જગ્યા છે, પણ આગળની બાજુ જે રીતે માઇક ફિટ કરેલા છે, સ્ટેજ છે, તે જોતાં આગળની સાઈડમાં હવે કોઈ વધારે, જેમ કે હું આપને જાતે આવીને બતાવું કે અહીંયા આ જગ્યા એટલી બધી નથી સંધ્યા, અહીંયાનો ગેપ એટલો બધો નથી, કારણ કે સીધું માઇક આવે છે, એટલે પહેલી હરોળ આ હોઈ શકે ને પાછલી હરોળમાં ખુરશી મુકાવવાની ચોક્કસ જગ્યા છે. આપ જોઈ શકો છો કે લગભગ 3 થી 4 ફૂટ જેટલી જગ્યા, એનાથી બી વધારે જગ્યા છે. અહીં આરામથી એક આખી રો આવી શકે છે, આરામથી એક રો આવી શકે છે. એટલે એવું બની શકે કે વધારાની ખુરશીઓ પણ હજુ પેટી પેક પડી છે, વધારાની ખુરશીઓ સૂચના મુજબ ગોઠવાઈ પણ શકે. હાલ પ્રાથમિક જે તૈયારીઓ છે તે 18ની એટલા માટે હોઈ શકે કે અત્યાર સુધી જે મંત્રીમંડળ હતું તે 17નું હતું, અને એટલે મુખ્યમંત્રી સહિત 17નું મંત્રીમંડળ હતું, અને રાજ્યપાલ આવે એ 18માં થયા, જે શપથ લેવડાવે. એટલે અત્યારે એવું બની શકે કે 18 ખુરશી લગાવાઈ હોય એ રીતે અંદાજિત, અને બાદમાં સૂચના આવતા એ ખુરશીઓ વધારાઈ શકે એવું બની શકે, કે જગ્યા પણ છે, ખુરશીઓ પણ છે, પરંતુ હા આગળની રોમાં માત્ર 18 ખુરશીઓની જગ્યા છે. પછી આપ જુઓ છો કે સામે માઇક ગોઠવાઈ ગયા છે, અને પછી વચ્ચે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ખુરશીઓ ગોઠવાઈ શકે, ને કારણ કે નહીં તો કોઈને ચહેલ પહેલ કરવાનો ને ઊભા થવાનો એ કોઈ ચાન્સ જ ન રહે, ને કોઈ અહીંયા સ્ટેજ ઉપર એ આખું ગતિવિધિ ફાવે જ નહીં અહીંયા કરતા. ના આધારે ગીતે એવું કહી શકાય કે જેટલા સભ્યોનું મંત્રીમંડળ હતું કદાચ એનું એ જ સંખ્યાબળ રાખવામાં આવી શકે ખુરશીના આધારે. એવું એટલા માટે નથી લાગતું સંધ્યા કે એવું જ હોત તો આટલી બધી જે એક્સરસાઇઝ કરી એ બધી એક્સરસાઇઝની જરૂર નહોતી. અને જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આગામી થોડાક સમયમાં 2 વર્ષમાં અંદાજે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જીતના સમીકરણો હોય, ચૂંટણીના સમીકરણો હોય, એટલે અને વિસ્તરણનો મતલબ જ એ હતો કે વધુ ને વધુ લોકોને સમાવીને જ્ઞાતિ સમીકરણ અને નારાજ ધારાસભ્યોને સાચવી લેવા. એટલે વધી શકે સંખ્યા, એ સંખ્યામાં પછી ઉથલ પાથલ કરે કે માત્ર ફેરબદલ કરે એવી સંભાવના મને થોડી ઓછી જણાય છે. આજની રાતનો ઘટનાક્રમ કયા પ્રકારનો હોઈ શકે છે? કારણ કે હજુ કોઈને ફોન આવ્યા હોય અથવા કહેવાઈ ગયું હોય એવું હજુ સામે નથી આવી રહ્યું. શું રાત્રે જ ફોન આવી જશે કે આવતીકાલે સવારના સૂરજના પહેલા કિરણની સાથે એક નવા સંદેશ આપવામાં આવશે? સંધ્યા, ખૂબ સારો સવાલ છે તમારો. આજની જે રાત છે ને એ જેમ આપણે જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે આગળની રાત હોય ને કતલની રાત કહેવાય. એટલે આજે તમામ ધારાસભ્યો જે મંત્રી બનવા ઈચ્છુક છે, અને ઇવન જે મંત્રીમાંથી હવે એક્સ મંત્રી થઈ ગયા છે, તમામ માટે આજની રાત એ કતલની રાત છે. કારણ કે દરેક જણા એ જાદુઈ ઘંટીનો ઇંતજાર કરશે, એ જાદુઈ ફોનનો ઇંતજાર કરશે, અને લગભગ તમામને ઉજાગરા થશે. અને મનાઈ રહ્યું છે કે રાત્રે 11 વાગ્યાથી લઈને અને એવું બને કે 12 વાગ્યાથી બી ફોનની શરૂઆત થાય. 1 બાય 1 બધાને ફોન કરતા જાય તો 2-2.5 વાગ્યા સુધી ફોન ચાલે, પણ સંભાવના એવી છે કે 11 થી 2 સુધીમાં તમામને જાણ કરી દેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ ફોન કરી શકે છે, અને એ સિવાય મહામંત્રી રત્નાકરજી પણ ફોન કરીને સૂચના આપી શકે છે કે આવતીકાલે આપને શપથ લેવાના છે. જનરલી ભાજપની પ્રણાલી એવી રહી છે કે લેટ ફોન કરે, કારણ કે
કોઈ ભલામણોને, કોઈ રજૂઆતને, કોઈ દલીલોને અવકાશ ના રહે. એટલે સ્વાભાવિકપણે એવું બનતું હોય છે જનરલી કે લેટ ફોન થતા હોય છે. એટલે 11 વાગ્યાની સંભાવના એક છે. ગયા વખતની વાત કરીએ તો પાટીલજીએ 10 સવા 10ની આસપાસ બધાને ફોન કરવાના શરૂ કરી દીધા હતા. એ પણ નંબર લાગતા કેટલા જણને ફોન કરવાનો છે, કેટલા જણ જોડે કેટલી વાતો કરે છે, કેટલી મિનિટ વાતો કરે છે, એ ઉપર બી આધાર રહે કે કેટલું લંબાય છે. પરંતુ હા, એ જાદુ ગીતા આવી રહ્યું છે એના પરથી પણ આપની પાસેથી અપડેટ લેવા ઈચ્છીએ છું, કારણ કે પહેલા 8 વાગ્યાનો સમય હતો, પરંતુ હવે રાજ્યપાલ સાથે મુલાકાતનો મુખ્યમંત્રીનો સમય 9 વાગ્યાનો આવી રહ્યો છે. તો આ 9 વાગે મુલાકાત થવાની છે. આ મુલાકાત બાદ શું પ્રોસિજર કયા પ્રકારની રહેશે, શું થશે આ મુલાકાતમાં? આજે ભૂપેન્દ્રભાઈએ તેમના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી. ત્યાં તમામ મુખ્યમંત્રી સિવાય તમામ લોકોએ રાજીનામા, તમામ મંત્રીઓએ રાજીનામા એમની આગળ આપી દીધા હતા. એ રાજીનામા લઈને તેઓ રાજ્યપાલ પાસે જશે 9 વાગે. 9 વાગે જવાનું કારણ મુખ્યમંત્રીને સોંપવામાં, જે આ રાજીનામા સોંપવામાં આવ્યા છે ત્યારબાદનું શું અપડેટ છે અને ત્યારબાદ હવે કયા પ્રકારની પ્રોસિજર છે? ગૌતમ આપણી સાથે જોડાયેલા છે. જી ગૌતમ, 9 વાગે આ જે મીટિંગ થવાની છે, આ મીટિંગનો હેતુ કયા પ્રકારનો ને ત્યારે શું થશે, પ્રોસિજર કયા પ્રકારની? જે બિલકુલ અત્યારે હાલની વાત કરીએ તો 6:30 વાગે જેપી નડ્ડા જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના, તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. સર્કિટ હાઉસ ખાતે અનેક નેતાઓ, ધારાસભ્યો જે છે તેમણે મુલાકાત કરી હતી, જેમાં CK રાહુલજી ગોધરાના ધારાસભ્ય જે છે તેમણે પણ મુલાકાત કરી હતી. VD ઝાલા જે હિંમતનગરના ધારાસભ્ય છે તેમણે પણ મુલાકાત કરી હતી અને આ અનેક નેતાઓ જે છે તેમને મુલાકાત માટે આવ્યા હતા. ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે આવ્યા હતા અને આ તમામ નેતાઓની મુલાકાત બાદ તેઓ ઠીક અત્યારે થોડી જ ક્ષણોની અંદર રાજભવન ખાતે તેઓ જઈ રહ્યા છે. એટલે કે ત્યાંથી સીધું CM નિવાસ હાઉસ છે ત્યાં જવાના છે. ત્યાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ આ તમામ નેતાઓ જે છે, મંત્રીઓ જે છે તેમની સાથે વાર્તાલાપ થવાનો છે. એટલે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જેપી નડ્ડા હશે, પ્રદેશ પ્રમુખ નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા હશે અને ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેઓ હશે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, સંગઠનના મહામંત્રી રત્નાકરજી હશે. આ વિશેષ ઉપસ્થિતિની અંદર આ બેઠક જે છે તે ચાલવાની છે. બેઠક ચાલશે ત્યારબાદ ત્યાં ભોજન જે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઠીક ભોજનની વ્યવસ્થા પૂર્ણ થશે ત્યારબાદ રાજભવન ખાતેથી અત્યારે હાલ જે કાફલો જે છે તે એરપોર્ટ તરફ ગયો છે અને એરપોર્ટથી સીધા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લઈને રાજભવન ખાતે આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી સહિતનું ડેલિગેશન જે છે તે રાજભવન ખાતે રાજ્યપાલને મળવાનું છે. આ પ્રકારની પ્રોસિજર છે, પરંતુ આની વચ્ચે ધડકનો અત્યારે તે જે ધારાસભ્યોની થઈ ગઈ છે કે મારો નંબર લાગશે કે નહીં. ગૌતમ અને ગીતા, આપનો આભાર. દેશમાં સૌથી વધુ મગફળી પેદા કરનારો ગુજરાતનો ખેડૂત આજે કેમ રડી રહ્યો છે? સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે, પણ શું ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોનું કલ્યાણ થઈ જાય છે? સિંગતેલના તમે 1 કિલોના 150 થી 200 રૂપિયે તમે આપો છો, પરંતુ મગફળી ઉગાડનારા ખેડૂતોનું તેલ ઓછા ભાવ મળવાના કારણે નીકળી રહ્યું છે અને માટે જ હવે ખેડૂતે મગફળીના યોગ્ય ભાવ મળે તે માટે મોરચો માંડ્યો છે. કોંગ્રેસનો હાથ પકડી ખેડૂતોએ સરકાર સામે બાયું ચઢાવી છે. हमारी मांगे पूरी करो, जय जवान जय किसान. બળદગાડા પર બેસીને વિરોધ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. સરકારની આંખે જે પાટા બાંધેલા છે એ પાટા ઉતારવા માટે અમે બળદગાડા લઈ અને ખેડૂતોની દુઃખ અને વેદના, જે અત્યારે ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે લેવા માટે તૈયાર નથી, એના માટે અમે રજૂઆત કરી. હાથમાં સાંકળ બાંધીને વિરોધ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પંજાબ અને હરિયાણાની અંદર જેવી રીતે ધાન અને ઘઉં 96% જેટલું ઉત્પાદન થાય છે એનું 96% ત્યાં ખરીદી કરી લેવામાં આવે છે ટેકાના ભાવે, અને ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માત્ર 25% જ ખરીદી થાય છે. મગફળીના પાથરા લઈને વિરોધ. हमारी मांगे पूरी करो. તો અમારી માંગ એવી છે કે ઓછા, બધી સરકારે ખરીદવી જોઈએ પણ ઓછામાં ઓછી 300 મણ મગફળી તો ખેડૂતોની ખરીદવી જ જોઈએ, તો જ ખેડૂત ઊભો થઈ છે. બાકી ખેડૂતને ગરાફા ખાવાનો છે, ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના છે.
મગફળી પર મહાભારત. કલ્યાણપુર, જામનગર, જેતપુર દરેકની એક જ કહાની છે, કારણ કે આ કહાની છે ખેડૂતોની. શું ગુજરાતમાં વિકાસનો સૂરજ ખેડૂતો માટે ચમકે છે? શું વિકાસના સૂરજનો પ્રકાશ ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત અપાવી શકે છે? ખેડૂતોએ ખેતરમાં ઉગાડેલી મગફળી સોનાની જેમ ચમકી તો રહી છે, પણ આ સોનાના જોઈએ એવા ભાવ જ ન મળે તો આ ચમક શું કામની? ક્યારે મળશે ખરીદીનો સાચો ટેકો? જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. 70 ના બદલે 300 મણ ખરીદીની માંગણી. સૌરાષ્ટ્રમાં મગફળી સૌથી મહત્વનો પાક છે. ઓપન માર્કેટમાં મગફળીની ખરીદી શરૂ થઈ છે. સરકારે જો કે હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નથી કરી, પણ આ ખરીદી શરૂ થાય તે પહેલા જ વિરોધનો ભડકો થયો છે. હાથમાં સાંકળ બાંધી, હાથમાં બેનર લઈ ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાણવડ મામલતદાર કચેરીએ પહોંચ્યા. ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવાની માંગણી સાથે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તેમની પાસે ટેકાના ભાવે 70 મણ જ ખરીદી કરી રહી છે, જેના કારણે ખેડૂતોએ આ રીતે સાંકળ બાંધીને અનોખો વિરોધ નોંધાવ્યો. આ મુદ્દે કોંગ્રેસનો પણ ખેડૂતોને સાથ મળી રહ્યો છે. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માત્ર 25% જ ખરીદી થાય છે, તો ગુજરાતના ખેડૂતો વતી મારો સવાલ એ છે કે આ કેન્દ્રમાં મામા અને ગાંધીનગરમાં માં સાથે બેસી અને ગુજરાતના જે પોતાના દીકરા સમાન ખેડૂતો છે, આ ખેડૂતોને અન્યાય કેમ કરે છે? જો કેન્દ્રમાં અને કેન્દ્ર સરકાર પંજાબ અને હરિયાણામાં 96% ખરીદી કરતી હોય તો ગુજરાતમાં માત્ર 25% જ ટેકાના ભાવે ખરીદી શા માટે? આ સૌથી મોટો સવાલ છે. બીજું, 2023-24 અને 25માં જે ટેકાના ભાવ માટેની ગુજરાત સરકારની ભલામણ સમિતિ છે, આ ભલામણ સમિતિએ 1800 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને મોકલો હોય તો કેન્દ્ર સરકાર માત્ર 1452 રૂપિયા આપે છે, તો એ 1452ની જગ્યાએ 1800 રૂપિયા પહોંચાડવા માટે રાજ્ય સરકાર પોતાનો ફાળો કેમ નથી ઉમેરતી? આજે ભાણવડ તાલુકામાં જે મગફળીનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની ટૂંક સમયમાં ખરીદી થવાની હોય તે માટે ખેડૂતોના જે અલગ અલગ જે પ્રશ્નો છે, માનો કે જે ઓછી લેવામાં આવે છે, તો તમામ ખેડૂતોની એવી માગણી છે કે એક ખાતા દીઠ 300 મણ આસપાસ જેવી ખરીદી કરવામાં આવે, નહીંતર જે ભાવનો ડિફરન્સ આવે છે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે. અને એક બીજું, ખેડૂતોને જે અત્યારે શાળિયું પાકની વાવેતરની સિઝન આવી રહી છે, તો અત્યારે હાલ એગ્રોમાં તપાસ કરવા જઈએ તો કંપનીઓ દ્વારા એગ્રોવાળાઓને અને ખેડૂતોને આપવા માટે બિનજરૂરીઓ સામાન હારે આપવામાં આવે છે, જેથી ખેડૂતોને આર્થિક ભારણ પડે છે. એક આ પણ મહત્વનો મુદ્દો છે. દ્વારકાના કલ્યાણપુરમાં ખેડૂતો મગફળીના પાથરા હાથમાં લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા. હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કલ્યાણપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોનું કહેવું છે કે સરકારે 15 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે. એ પ્રમાણે હિસાબ કરો તો ટોટલ 9,33,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે. એક ખેડૂતના ભાગે 68 થી 70 મણ મગફળીની માત્ર ખરીદી થાય તેવી શક્યતા દેખાય છે. સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા સીધા જ ખાતામાં જમા કરાવે. જામનગરમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો બળદગાડામાં મગફળી લઈને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા. મગફળીના છોડ હાથમાં રાખીને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતો સાથે જિલ્લા કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયત ઓફિસે પહોંચ્યા, જ્યાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અહીં પણ ખેડૂતોની રજૂઆત હતી કે 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય ખેડૂતો સાથે મજાક છે. ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતોના અચ્છે દિન આવે. જે અત્યારે ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે લેવા માટે તૈયાર નથી, એના માટે અમે રજૂઆત કરી. આ સરકારને દેખાડવા માંગી છે કે ગાડા લઈને આવ્યા છીએ, જો હવે તમને લાગે કે અમે આ દેશ ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતો સામે જરા જોવો. 70 મણ મગફળીથી ખેડૂતનો કાંઈ
ખર્ચો કે ઉધાર નથી. જો 70 મણ મગફળી ખેડૂત ખેતરથી યાર્ડ સુધી લઈ આવે તો એના ભાડાના પૈસા પણ થતા નથી. તો સરકારને અમારી રજૂઆત હતી કે ઓછામાં ઓછી 300 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે. જો 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી ન કરવી હોય તો ભાવફેરના પૈસા ડાયરેક્ટ ખેડૂતના જેને રજીસ્ટર કર્યું છે એના ખેડૂતના ખાતામાં જમા કરે અને ખેડૂતને 2 પૈસા કમાવાનો અને 2 પૈસા વધે એવો સરકારને રજૂઆત કરી છે. જેતપુરમાં પણ મગફળી ખરીદી મુદ્દે તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ સરકારની નીતિને ખેડૂત વિરોધી ગણાવી અને ખરીદીની મર્યાદા વધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરી. કોંગ્રેસે રજૂઆત કરી કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારની જેમ ગુજરાતમાં પણ ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે. આ યોજના હેઠળ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે અને જો અન્ય રાજ્યોની સરકારો આ કરી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર જેટલી ખરીદી કરે છે તેટલો તો ખેડૂતોનો ખર્ચ થઈ જાય છે. જો સરકાર ધ્યાન નહીં આપે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. તો અમારી માંગ એવી છે કે ઓછા બધી સરકારે ખરીદવી જોઈએ, પણ ઓછામાં ઓછી 300 મણ મગફળી તો ખેડૂતોની ખરીદી જ જોઈએ. તો જ ખેડૂત ઊભો થઈ છે. બાકી ખેડૂતને ગરાફા ખાવાનો છે, ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના છે અને એના લગ્ન પ્રસંગની અંદર કોકની પાસે ઓછી નાન ઉધાર આ બધું ખેડૂતને કરવાનું, ખેડૂત પાયમાલ થઈ જવાનું. 10 વીઘા જમીન હોય ખેડૂતની તો 30 મણ 25 મણ 30 મણનું ઉત્પાદન થાય તો 300 મણ ઉત્પાદન થાય તો સરકાર 70 મણ લે તો 230 મણની જે પાછળની બાકી રહે એને જે 1455 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાય અને વાસ્તવિક માર્કેટની અંદર યાર્ડની અંદર 900 થી 800 આપે તો જે તફાવત આવે 600 રૂપિયાનો એ 270 ગુણ્યા 600 રૂપિયા 1,35,000 સીધા કોંગ્રેસ સરકાર સીધા ખેડૂતના ખાતામાં જમા કરે. તો ગુજરાત સરકાર કેમ ન કરે? સરકારશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની છે મગફળીની. તેમાં ખેડૂત દીઠ 70 મણની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ 70 મણ સુધી ખરીદે, વધારાને નહીં. ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ મગફળી લઈ સરકારે લેવી જોઈએ. અત્યારે મિનિમમ 300 મણ સુધી તો લેવી જ જોઈએ. રાજકારણ પોતાના સ્થાને, પરંતુ હકીકત તે છે કે સૌરાષ્ટ્રમાં હાલ મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ રહ્યા છે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતોને મગફળી ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની મજબૂરી છે. ઓછા ભાવે મગફળી વેચાતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા 1450 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી, જેના રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે. 9 લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે હવે દિવાળીનો તહેવાર નજીક છે અને ખેડૂતો ટેકાના ભાવે વહેલી તકે ખરીદી થાય અને વધુ ખરીદી થાય તેવી રજૂઆત કરી રહ્યા છે. તહેવારી સિઝનમાં પણ તોફાની તત્વો નથી સુધરતા. ક્યાંક જાહેરમાં મારામારી, ક્યાંક એકબીજાના લોહીના દુશ્મન બન્યા મિત્રો, તો ક્યાંક અધિકારીઓ જ લોકો વચ્ચે બાખડવા લાગ્યા. દિવાળીમાં જ કાયદાના ઉડ્યા લીરે લીરા. બેફામ થઈ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. ક્યાંક ખુલ્લેઆમ દાદાગીરી તો ક્યાંક બે રોકટોક મારામારી. ક્યાંક પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ તો ક્યાંક ધોળા દિવસે ધીંગાણું સર્જાયું. આ તમામ દ્રશ્યો બોલિવૂડની કોઈ એક્શન ફિલ્મથી કમ નથી, જ્યાં મારામારી, ખૂન, હત્યા જેવા સીન જોવા મળતા હોય છે. સંસ્કાર નગરીમાં છૂટા હાથની મારામારી. વડોદરામાં દિવાળીના તહેવાર સમયે પોલીસના નાઇટ પેટ્રોલિંગનો ફિયાસ્કો થઈ રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો. 2 અજાણ્યા યુવકો એક વ્યક્તિને ઢોર માર મારતા નજરે પડ્યા. જો કે આસપાસ પણ કેટલાક લોકો ઊભા છે, પરંતુ તેઓ તેને બચાવી નથી રહ્યા. માર મારનારને રોકી પણ નથી રહ્યા, ઉપરથી તમાશો જુએ છે. 2 શખ્સ એક વ્યક્તિને રસ્તા પર પાડી મોં પર લાતો ને મુક્કા મારે છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટના બાદ લોકો સવાલ કરી રહ્યા છે